નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। જોઈએ આજના મુખ્ય સમાચાર। કાઇજેકોન 2026માં ડોક્ટર સંજીવ હરિભક્તિની એટલાન્ટાસ ઓફ રોબોટિક જીઆઈ સર્જરીનું રજૂ કરાઈ। કાઇજેન હોસ્પિટલ અમદાવાદ દ્વારા કાઇજેકોન 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। અદ્યતન સર્જિકલ નવીનતા પર આધારિત આ રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ પરિષદમાં ભારતના 40થી વધુ શહેરોમાંથી અગ્રણી સર્જનો, આરોગ્ય ક્ષેત્રના વિચાર સાથે સંકળાયેલા લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। સર્જરી ક્ષેત્રમાં ક્લિનિક ઉત્તમતા, જ્ઞાન વિનિમય, ટેકનોલોજી વિકાસ માટે કાઇજેકોન 2026 એક સશક્ત મંચ બની રહ્યું હતું, જેમાં SSSI મંત્રા રોબોટિક સિસ્ટમ પર આધારિત ડોક્ટર સંજીવ હરિભક્તિની એટલાસ ઓફ રોબોટિક જીઆઈ સર્જરીનું રજૂ કરવામાં આવી હતી। ભારતમાં દર વર્ષે વિશેષતાઓમાં અંદાજે 3 કરોડ એટલે કે 30 મિલિયન સર્જરીઓ થાય છે, જ્યારે દેશની વધતી વસ્તી આરોગ્યની જરૂરિયાતને પહોંચી વળવા માટે દર વર્ષે લગભગ 5.1 કરોડ સર્જરીઓની જરૂરિયાત હોવાનું નિષ્ણાતોનું માનવું છે, જે હાલની ક્ષમતા અને જરૂરિયાત વચ્ચે મોટો તફાવત દર્શાવે છે। સામાન્ય સર્જરી ભારતની સૌથી પ્રભુત્વશાળી વિશેષતા છે, જે કુલ સર્જરીઓમાં લગભગ 26% હિસ્સો ધરાવે છે, જ્યારે રોબોટિક જીઆઈ સર્જરી 18%ના CGIના સાથે ઝડપથી વિકસિત રહી છે। માત્ર 2022માં ભારતના અંદાજે 28.8 લાખ એન્ડોસ્કોપી પ્રક્રિયા કરવામાં આવી હતી, જે રોગોના વધતા બોજ અને અદ્યતન મિનિમલ ઇન્વેસિવ ઉપચારની વધુ જરૂરિયાતને દર્શાવે છે। નમસ્કાર, ડોક્ટર સંજીવ હરિભક્તિ, ગેસ્ટ્રોએન્ટરોલોજી સર્જન, કાઇઝન હોસ્પિટલ। આજે જે કાઇઝન હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, એક કોન્ફરન્સ છે જેમાં સર્જન્સ માટે છે, ખાસ કરીને પણ સર્જન્સ માટે ઓપરેશનની જે સ્કિલ છે, કળા છે કે સ્કિલ, લેપ્રોસ્કોપી, રોબોટિક સર્જરી સિવાય ઘણી બધી બીજી વસ્તુઓની પણ જરૂર હોય છે એમને, જેમ કે સારી રીતે પેશન્ટ જોડે કેવી રીતે સંવાદ, કમ્યુનિકેશન કરવું, કાઉન્સેલિંગ કરવું, ટીમ્સ કેવી રીતે બિલ્ડ કરવી, કેવી રીતે કમ્પેશન રાખવું, કેવી રીતે ટેકનોલોજી, AI એનો ઉપયોગ કરવો, રોબોટિક સર્જરીઝનો ઉપયોગ કરવો કેવી રીતે, એ બધી વિશે આપણા દેશમાં, ભારત દેશના બધા સારામાં સારા નામાંકિત પોતપોતાના ફિલ્ડ્સમાંથી, ઇન્ડિયન આર્મીમાંથી જનરલ ધીલોન છે, તુષારભાઈ શુક્લ પદ્મશ્રી છે, કે રાજીવ સિંગલ છે, ડૉક્ટર નિમિત ઓઝા છે, એ બધા એવા સારા સારા વક્તાઓ જુદી જુદી ફિલ્ડમાંથી, નિલેશ દેસાઈ છે, ઇસરો અને સેટના ડિરેક્ટર, એ લોકો બધા આવેલા છે અને ખૂબ સરસ રીતે એના પોતાના લાઈફના અનુભવ પરથી સમજાવી રહેલા છે। એમાં અમે કાઇઝન હોસ્પિટલ તરફથી એક વિડીયો એટલાસ બનાવ્યો છે રોબોટિક જીઆઈ સર્જરીનો, એનું પણ લોન્ચિંગ રાખેલું છે, જે વિડીયો એટલાસની સાથે સાથે એની એક એપ પણ છે, એ પણ આજે લોન્ચ કરી રહ્યા છે, અને એક નવી વેબસાઇટ www.roboticgisurgery.com એનું પણ લોન્ચ આજે સાથે ઇનોગ્રેશન વખતે રાખેલું છે। આ કોન્ફરન્સથી ડૉક્ટરોને જે મુખ્ય ફાયદો મળશે કે એ લોકોને એક તો પોતે જાણકાર થશે કે સર્જરી સિવાય ઘણી બધી વસ્તુઓ અગત્યની છે લાઈફમાં, જેમ કે સર્જિકલ સ્કિલ્સ સિવાય કોમ્યુનિકેશન છે, સંવાદ છે, કેવી રીતે બોલવું, ટેકનોલોજીનો સારી રીતે વ્યવસ્થિત એપ્રોપ્રિએટ રીતે ઉપયોગ કરવો, તથા બીજી બધી જે ટીમ વર્ક છે, લીડરશિપ સ્કિલ્સ છે, એ કેવી રીતે ડેવલપ કરવી, અને બીજી રોબોટિક સર્જરી જેવી નવી નવી સ્કિલ્સ કેવી રીતે શીખવી, અને એના માટે કયા કયા ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે, લર્નિંગ પ્લેટફોર્મ્સ છે, નવા જે ઓનલાઈન પ્લેટફોર્મ છે અમે ડેવલપ કરી રહ્યા છે, જે એટલાસ ડૉક્ટર હરિભક્તિસ રોબોટિક જીઆઈ સર્જરી એટલાસ જે લોન્ચ કરી રહ્યા છે, એ વિશે બી ઘણી બધી જાણકારીઓ એમને મળશે। જે એટલાસ ફ્રી ફોર યુઝ છે અને કોઈ બી ડૉક્ટર સર્જન એને ઉપયોગ કરી શકે છે, ફ્રી એને ચેપ્ટર્સ અને વિડીયોઝ બી ડાઉનલોડ કરી શકે છે। આ પ્રસંગે ડોક્ટર સંજીવ હરિભક્તિએ જણાવ્યું હતું કે કાઇજેકોન 2026 સર્જરી ક્ષેત્રમાં ટેકનોલોજીની કુશળતા અને કરુણતાને જોડતું એક રાષ્ટ્રીય આંદોલન તરીકે કલ્પવામાં આવ્યું છે। રોબોટિક જીઆઈ સર્જરી માટે એક સ્ટાન્ડર્ડાઇઝ, વૈશ્વિક સ્તરે સુલભ લર્નિંગ ઇકોસિસ્ટમ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। SSI મંત્રા જેવી સ્વદેશી રોબોટિક ટેકનોલોજી દ્વારા અમે સર્જનની ચોકસાઈ વધારવાની વિશ્વ સ્તરીય સારવારને વધુ સસ્તી અને સુલભ બનાવી રહ્યા છીએ। કાઇજેકોન 2026 દરમિયાન સર્જરીમાં નવી ટેકનોલોજીનો સ્વીકાર, સર્જન માટે AI નવીનતા, ક્લિનિકલ પ્રેક્ટિસ વચ્ચેનું અંતર ઘટાડો, હેલ્થકેર કોમ્યુનિકેશન, સર્જિકલ અકાદમી તરીકે સોશિયલ મીડિયા તેમજ સર્જન માટે વર્ક લાઈફ બેલેન્સ જેવા મહત્વપૂર્ણ અને સમકાલીન વિષયો પર ચર્ચા પણ કરવામાં આવી હતી, જે આધુનિક આરોગ્ય સેવામાં ટેકનોલોજી અને શિક્ષણ અને સંચારની બદલાતી ભૂમિકા ઉજાગર કરે છે। દેશભરમાં પ્રતિષ્ઠિત ફેકલ્ટી સભ્યો, વરિષ્ઠ સર્જનો, યુવા તબીબો નોંધપાત્ર ભાગીદારી સાથે કાઇજેકોન 2026ના ભારતના જીઆઈ સર્જરીના ભવિષ્યને આકાર આપતું અગ્રણી રાષ્ટ્રીય મંચ તરીકે પોતાની ઓળખ
ફરી એકવાર સ્થાપિત કરી છે અને નવીનતા અને શિક્ષણ અને નૈતિક ધરતી સંભાળ કેવી રીતે સાથે મળીને સર્જિકલ પ્રેક્ટિસ અને આરોગ્ય પરિણામોને પરિવર્તિત કરી શકાય તે સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું હતું. તો મિત્રો આ અત્યાર સુધી મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.